સુરેન્દ્રનગર મનપાની બેદરકારીના કારણે નરકાગાર જેવી સ્થિતિમાં લોકો અહીંયા જીવી રહ્યા છે। સુરેન્દ્રનગર શહેરમાં 80 ફૂટ રોડ પર આવેલ મચ્છુનગર, રાયકાનગર, કુંતા પાર્ક સહિતની સોસાયટીમાં નરકાગાર જેવી સ્થિતિ છે। આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નથી, જેના અભાવે ઠેર ઠેર ખુલ્લા પ્લોટમાં ભરાયેલા વરસાદી પાણી છે। વરસાદી પાણી અને કચરાને કારણે ભૂગર્ભ ગટર પણ બ્લોક થઈ જતા ગટરનું ગંદુ પાણી પણ ખાસ વરસાદી પાણી સાથે ભળ્યું છે। અમાरा एटली गंदकी है ने વાત जाओ तो छोकराओ બધા बीमार થઈ ગયા। આ કોઈ સાંભળતું ન, જો ગંદકી કોઈ આજુબાજુમાં કોઈ જોતા નહીં, કેવી ને તોય જેમ તેમ નાખે, કેવી એટલે ઝઘડવા દોડે। ગાડી આવે છે, સરકાર ઘણી સહાય કરે છે બચ્ચા, અને એક અમને ગાડી બોલાવી ના કુંડી અમને સાફ કરાવી દો સાહેબ। આ વરસાદનું ને નાયા ધોયાની ગટર કોઈ સાફ કરવા નહીં આવતા। કેટલા સમયથી આવી 5-8 વર્ષથી તો ડાયરા ખેરીમાં 6 મહિનાથી કોઈ સામું જ નહીં રાખતું। અહીંયા ચોમાસા પહેલા પાણી ભરાય અને ચોમાસામાં જે વરસાદી પાણી છે એનો તદ્દન નિકાલ નથી થતો, અને છેક માર્ચ મહિનો આવે ત્યાં સુધી આ કોમન પ્લોટની અંદર પાણી ભરાયેલું રહે છે। અત્યારે પણ સ્થાનિકોને એટલી બધી તકલીફ છે। અહીંયા રોડ ઉપર જે પાણી ભરાયેલું છે એ રોડ ઉપરનું પાણી છેલ્લા 3 મહિનાથી રોડ ઉપર ભરાયેલું છે। સ્થિતિ એવી છે કે આ વિસ્તારોમાં પ્લોટમાં 6 મહિના સુધી પાણી ભરાયેલા રહે છે। ગંદકી ભર્યા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બને છે। સાથે સાથે પાણી અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની પણ આશંકા છે। મહાનગરપાલિકામાં અવારનવાર રજૂઆતો કરવા છતાં આ વિસ્તારના રહીશોની વાત જાણે તંત્ર ગણકારી જ નથી રહ્યું તેવું લાગી રહ્યું છે। ત્યારે 700થી વધુ લોકો નરકાગારની સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે। ઘણી બધી વાર રજૂઆત કરી, ઘણી બધી વાર એ લોકોએ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે કે ટોલ ફ્રી ઉપર ફોન કરીને માહિતી આપવાની, તો શેનો ટોલ ફ્રી નંબર જાહેર કર્યો? ટોલ ફ્રી ઉપર તો કોઈ માહિતી આપે તો કોઈ પ્રમાણે તો કામ કરતું નથી। કોઈ તમારે કામ કરવું પડે ને। અત્યારે પાણી ભરાણી છે ને કેવી તકલીફ પડે? પાણી ભાઈ માણસો કોઈ હાલી નથી એકતું, અહીંથી કોઈ છોકરા નિશાળે નથી જઈ એકતા, બિચારા નાના નાના આ બધા છોકરાઓ રહ્યા આટલા પાણીમાં, નાના નાના છોકરાઓ બિચારા હાલીને જાય। કેટલા સમયથી આવું છે? હા, 6 મહિના આવું નવું રે વરસાદ જાય ત્યાં સુધી।